આજે હું તમને ભગવાન છે એના ઘણા ખરા બીજા પણ પ્રૂફ આપવા માગું છું કે આજે આપણે વાત કરવી પહેલાદની. તો પહેલાદની સ્ટોરી તમને વિષ્ણુ પુરાણમાં જોવા મળશે. તમે વિષ્ણુ પુરાણ લઈને એમાં વાંચી પણ શકો છો અને વિષ્ણુ પુરાણ ઓલરેડી મોબાઈલ ઉપર ઘણી ખરી કથાઓ મૂકેલી છે અને પહેલાદની પણ કથા મૂકેલી છે. પણ મારા હિસાબે તમે વિષ્ણુ પુરાણ કથા જુઓ તો પણ વધારે એમાં પહેલાદની તમને સ્ટોરીની કહાની ખબર પડશે. અને વિષ્ણુ પુરાણ તમે ખરીદી અને ઘરે પણ રોજે એનું થોડું થોડું પઠન કરો તો વધારે અતિ ઉત્તમ, એમાં પણ વધારે તમને સારું પડશે. તો એમાં પહેલાદની જે સ્ટોરી છે ઘણા ખરા વ્યક્તિઓએ વાંચી છે. એમાં ખાસ કરીને આપણે હોળિકા તહેવાર આવે છે તો એમાં પહેલાદ બેસે છે હોળિકાના ખોળામાં અને હોળિકા પોતે જળી જાય છે તો પહેલાદને કંઈ થતું નથી. તો એ ભગવાનનો પહેલાદ એકદમ જેમ આપણે બાપા સીતારામ કે બાપા સીતારામ ખાલી સીતારામ જ નામ, બીજું કાંઈ નહીં મળે, તમને પણ ખબર છે. એની જેમ પહેલાદ પાસે ઓમ નમો ભગવતે વાસુદેવાય, બીજું કાંઈ નહીં મળે. તો પહેલાદની એવી સ્ટોરી છે. એવા ઘણા પણ આપણે ભક્તો થઈ ગયા, એના હું તમને ધીમે ધીમે વિડીયો આપતો રહે. પણ મારા હિસાબે તમે એકવાર વિષ્ણુ પુરાણ જુઓ. વિષ્ણુ પુરાણમાં પહેલાદની સ્ટોરી તમે કહાની જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને જે વ્યક્તિ ભગવાનમાં નહીં માનતા હોય એને તમે એ ખાસ બતાવો કે વિષ્ણુ પુરાણ પૂરી તરહથી જોવે. ઘણા પણ એવા વિડીયો છે વિષ્ણુ પુરાણના કે આખી કથા આખા પુરાણ મૂકેલા છે. આપણે યુટ્યુબમાં છે, ગૂગલમાં છે. તો વધારે પડતા યુટ્યુબમાંથી પણ જોઈ લો તો હાલ છે અને ઘરે વિષ્ણુ પુરાણને વાંચો તો પણ હાલ છે. પણ એકવાર મારા હિસાબે તમે પહેલાદની સ્ટોરી કહાની તમે જુઓ તમને વધારે ખ્યાલ આવશે. બાકી મારી તરફથી તમને ધન્યવાદ.